વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા જર્જરિત મકાનોને ફટકારવામાં આવી નોટિસ. વડોદરા જર્જરિત મકાનોને ફટકારવામાં આવી નોટિસ, ત્યારે વધુ 896 મકાનોને નોટિસ અપાતા વિવાદ સર્જાયો છે. ત્યારે અનેક સરકારી બિલ્ડિંગો જર્જરિત છતાં કાર્યવાહી નહીં, જ્યાં લોકોના મકાનો જ કેમ જર્જરિત દેખાય છે તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિકોને ઇમારત ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી છે, ત્યારે મહાનગરપાલિકાની નોટિસ બહાર સ્થાનિકો રોષે ભરાયા કે જ્યાં ભાડું અથવા વૈકલ્પિક મકાન આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરામાં જે જર્જરિત મકાનો છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યાં વધુ 896 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. હાય કમિશનર, હાય મેયર, હાય મેયર. 4 છે, 32 નંબરનો બ્લોક છે અને 4 નંબરનું ઘર છે. આ જે પાણી ઘરમાં પડે છે, પછી આ પોપડા નીકળે છે, ગટર લાઈનો ઉભરાય છે, ઘરમાંથી પાણી બી નહીં જતું, એટલી વાસ મારે છે. કપડાં કેવી રીતે ધોવા, કેવી રીતે અમારે કામ કરવું. હા, કોર્પોરેશને નોટિસ આપી. એ નોટિસને અમે લઈને શું કરીએ? અત્યારે અમે જઈએ ક્યાં? અને આ જ જગ્યા પર જો અમને આપવાના હોય તો મકાન અમે ખાલી કરીએ, નહીં તો અમારે જે છે એમ ચાલશે. એ તો કે તમે કાલે મરી જાવ તો અમારી જવાબદારી નહીં. કેમ સરકારની જવાબદારી નહીં? સરકારે મકાન આલ્યા, વેરા આપીએ છે, ઘરવેરો નરવેરો બધું જ ભરીએ છીએ અમે. કોઈ પૈસામાં અમે ભલે અમે ભૂખે રહી જઈએ છીએ, છોકરાને બી પેટ મારીએ છીએ, ભૂખે રહી જઈએ, પણ હપ્તા તો અમે ભરીએ છીએ ને મકાનોના. આજે અમુક જણ 1000 રૂપિયા જેને નહીં ભરે એમને તો 9, 10, 11, 5 વર્ષ સુધી અમારી જે પબ્લિક છે ભાડાના ઘરમાં રહેતા. હવે એ લોકોના ઘરમાં કોઈ કમાનાર વ્યક્તિ હોય ના હોય, ગરીબ પરિસ્થિતિ હોય, તો એ લોકો વ્યાજે લઈને હપ્તા ભરીને આમ તેમ સગા સંબંધી જોડીથી ઉછીના પાછીના લઈને બી એ લોકો ભાડાના ઘરમાં રહ્યા. એના પછી ગવર્મેન્ટે અલગ અલગ વિસ્તારના એટલે વડોદરામાં ગમે ત્યાં ઝૂંપડપટ્ટી હતી એ બધી તોડીને બધી જ પબ્લિક અહીંયા ખીસવાડીમાં જમા કરી છે, બરાબર. એના પછી આ બધી પબ્લિક પોતાના ખર્ચે મહેનત કરીને આમ તેમથી દેવું કરીને સગા સંબંધી જોડે ઉછીના પાછીના કરીને પોતાના ઘરની જે પણ તકલીફ છે, સમજો કે દિવાલ તૂટી ગઈ છે, ઘરમાં પાણી પડે છે, કોઈ પણ તકલીફ છે, પાણીની તકલીફ, દિવાલની તકલીફ, બારીની બારણાની, ધાબુ ગળતું હોય, એ બધું પોતે પોતાના ખર્ચે રિપેરિંગ કરીને પબ્લિક રહે છે. આટલા વર્ષો પછી ગવર્મેન્ટ કોઈ દિવસ જોવા નહીં કે તમને ઘરમાં શું તકલીફ છે. હવે આટલા વર્ષ પછી બધી પબ્લિક રહેતી થઈ ગઈ.